હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું બનાવીશ સરસ મજાના સુરેન્દ્રનગરના ફેમસ લસણિયા બટેકાના ભજીયા. બટેકા બફાવા મૂકી દીધા છે અને હવે 4 થી 5 કળી લસણ લીધી છે અને તેને મીઠું નાખીને ખાંડી લઈશું. દળેલું જીરું નાખીશું, અડધી ચમચી મરચું નાખીશું, હળદર નાખીશું, ગરમ મસાલો એડ કરીશું અને બરાબર રીતે ખાંડી લઈશું. મીઠું ઓગળી જાય અને મસાલો સરસ રીતે પાકી જાય તેના માટે 1 પાવડી તેલ ગરમ કરીને ઉમેરી દઈશું. ચમચીની મદદથી બરાબર રીતે હલાવી લઈશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ખાંડી લઈશું. જો બટેકા બફાઈ ગયા છે અને હવે આપણે તેને ફોલી લઈશું. હવે આપણે બટેકાને છરીની મદદથી આવી રીતે સાઈડમાંથી થોડા થોડા કાપી લઈશું. બટેકામાંથી વધેલા ભાગ આપણે લસણિયામાં એડ કરી દઈશું. હવે લસણિયાને બરાબર રીતે ખાંડી લઈશું. હવે કાપી લીધેલા ભાગમાં આપણે લસણિયો મસાલો ભરી દઈશું. હવે એક બાઉલ લેશું, તેમાં 200 ગ્રામ ચણાનો લોટ લેશું, પાણી નાખી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ચણાના લોટને આપણે ચાળી લઈશું જેથી ગાંઠો ન પડે. હવે મીઠું એડ કરીશું, ચપટી હળદર એડ કરીશું, મરચું એડ કરીશું અને બરાબર રીતે હલાવીને સરસ મજાનું બેટર બનાવી લઈશું. હવે લસણિયા બટેકાને ચણાના લોટમાં બોળીને આપણે તળી લઈશું. એક કડાઈ લઈશું, તેમાં તેલ લીધું છે, તેલને ગરમ થવા દઈશું અને બધા જ લસણિયા બટેકાને આપણે તળી લઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને આવા સુરેન્દ્રનગરના ફેમસ લસણિયા બટેકા તમે જરૂરથી બનાવજો. બધા જ લસણિયા બટેકા તળાઈ ગયા છે. તૈયાર છે આપણા સરસ મજાના લસણિયા બટેકાના ભજીયા.